સ્વાગત છે મિત્રો આપ સૌનું ભક્તિ સંધ્યા ચેનલમાં। સ્વાગત છે મિત્રો આપનું ભક્તિ સંધ્યા પરિવારમાં। આપ અને આપના પરિવારની ભગવાન ભોલેનાથ સદૈવ રક્ષા કરે અને તેમની દરેક મનોકામના પૂર્ણ કરે તેવી પ્રાર્થના। મિત્રો આપને પવિત્ર શ્રાવણ માસ દરમિયાન નિત્ય એક કથાનું રસપાન કરીશું। મિત્રો આ વિડીયોના માધ્યમથી પ્રાચીન વ્રત કથા લોકકથા આપ સુધી પહોંચાડવાનો એક નમ્ર પ્રયાસ છે। જો તેમાં કંઈ પણ ભૂલ હોય તો ક્ષમા પ્રાર્થી છીએ। ધન્યવાદ। જાણો શિવ પુરાણની કથા ભગવાન શિવ વિશે। સનાતન ધર્મમાં ભગવાન શિવને પ્રથમ અથવા આદિપુરુષ તરીકે પૂજવામાં આવે છે। આ ઉપરાંત બૃહધર્મ પુરાણના પ્રારંભિક વિભાગમાં શિવને સમગ્ર બ્રહ્માંડના સર્જક જાળવણી અને સંહારક ગણવામાં આવ્યા છે। ઠીક છે, આપણે શિવને એકાંતિક અને ભગવાન તરીકે પૂજીએ છીએ, પરંતુ તેના અન્ય પાસાઓ પર ધ્યાન આપતા નથી। શિવ પુરાણ અનુસાર શિવ સાચા પ્રેમી અને ભક્ત પણ છે। ચાલો આપણે શિવપુરાણ ગ્રંથમાં વર્ણવેલ શિવના મહિમા પ્રમાણે શિવના તમામ પાસાઓનો વિચાર કરીએ। શિવ પુરાણ વિશે ઋષિ વેદવ્યાસ દ્વારા રચિત શિવ પુરાણ એ શિવની ભક્તિ અને મહિમાનું વર્ણન કરતું એક મહાન પુસ્તક છે। શિવ મહાપુરાણમાં 7 ભાગ છે, જેમાં મહાદેવના વિવિધ સ્વરૂપોનું વર્ણન કરવામાં આવ્યું છે। વેદવ્યાસ દ્વારા શિવ પુરાણની વાર્તાઓમાંથી તમે કોણ છો, શિવ અથવા શિવ શું છે? તમે આવા પ્રશ્નોના જવાબ જાણી શકો છો। આપણે શિવપુરાણના ઉપદેશોનો ઉપયોગ કરીને આપનું જીવન સુધારી શકીએ છીએ અને તેને સારા ગુણોથી ભરી શકીએ છીએ અને આનંદથી જીવી શકીએ છીએ। શિવ મહાપુરાણ આપણને મહાદેવના રહસ્યો ઉજાગર કરે છે, જેના જવાબો આપના જીવનને જોવાની અને જીવવાની રીત બદલી શકે છે। શિવ પુરાણ અનુસાર જ્યારે તમે શિવ વિશે જાણો છો, ત્યારે તમને તમારું પોતાનું આધ્યાત્મિક જ્ઞાન ઓછું લાગશે। શિવ પુરાણ અનુસાર ભગવાન શિવની પૂજા પદ્ધતિ અને તેના મંત્રો આપણને ભગવાનની નજીક લાવવાનું કામ કરે છે। મહાશિવ પુરાણમાં ભગવાન શિવના પરમ ભક્તો સાથે સંબંધિત કથાઓનો પણ ઉલ્લેખ છે। એકંદરે શિવપુરાણ દ્વારા આપણે ભગવાન શિવના તે સ્વરૂપને જોઈ શકીએ છીએ જે આજ સુધી આપણા માટે અદૃશ્ય કે અકથિત છે। શિવપુરાણ અનુસાર શિવ કોણ છે? બૃહધર્મ પુરાણનો આ શ્લોક આપણને શિવના મૂળ સ્વરૂપને સમજવામાં મદદ કરશે। હરિહર્યો પ્રકૃતિરેકા પ્રત્યભેદેન રૂપભેદોજ્યમ એકસ્યૈવ નટસ્યાનેક વિદે ભેદે ભેદાત। ઉપરોક્ત શ્લોક મુજબ હરિ અને હર વચ્ચે મૂળભૂત રીતે કોઈ તફાવત નથી। તફાવત માત્ર તેમના સ્વરૂપમાં છે। જેમ એક અભિનેતા નાટકમાં વિવિધ સ્વરૂપ ધારણ કરે છે, પરંતુ વાસ્તવમાં તે તેણી જે છે તે જ રહે છે। આનાથી આપણને શિવની વિશાળતાનો ખ્યાલ આવે છે। મહાશિવ પુરાણ અનુસાર યજ્ઞ જેવી વિવિધ વસ્તુઓ ભૂત, વર્તમાન, ભવિષ્ય અને સમગ્ર વિશ્વના સમયચક્ર ભગવાન શિવની રમત દ્વારા બનાવવામાં આવે છે અને તે તેમની રચનાની વચ્ચે બિરાજમાન છે। શિવ પુરાણ અનુસાર શિવ અથવા મહેશ્વર માયાના સર્જક છે, એટલે કે પરમ ભગવાન શિવ દરેક વસ્તુથી પર છે। તે નિષ્કલંક, સર્વજ્ઞ, પ્રકૃતિના 3 પ્રકારોથી ઉપર અને પરમ બ્રહ્મ છે। તે અજન્મા છે અને તે બધાનું મૂળ છે। તે તમામ વખાણને પાત્ર છે અને તેની પ્રજાના રક્ષક છે, દેવોના દેવ છે અને સમગ્ર વિશ્વ દ્વારા તેની પૂજા કરવામાં આવે છે। શિવ પુરાણ મુજબ શિવ સૃષ્ટિના પાલનહાર અને સંહારક છે। તે સગુણ, નિર્ગુણ અને સાચા અને દિવ્ય સ્વરૂપના નિર્વિકાર પરબ્રહ્મ પરમાત્મા છે। શિવ પુરાણ અનુસાર શિવ સ્વયં ભગવાન વિષ્ણુને કહે છે, હે વિષ્ણુ, હું બ્રહ્માંડની રચના, રક્ષણ અને વિનાશનો સ્ત્રોત છું। હું ત્રિમૂર્તિમાં વિભાજિત વૈશ્વિક કાર્ય છું અને હું 3 સ્વરૂપોમાં હાજર છું અને બ્રહ્મા અને વિષ્ણુને એક સાથે પકડી રાખું છું। શિવ પુરાણ અનુસાર શિવ ગમે ત્યાં અને સર્વત્ર છે, તેથી શિવ કોણ છે એ પૂછવાનો કોઈ અર્થ નથી। અથવા શિવ શું છે? આ બધું આપણા સંકુચિત વિચારોના મર્યાદિત વિચારનું પરિણામ છે। શિવે મનુષ્યો માટે સુલભ થવા માટે માત્ર એક સ્વરૂપ લીધું છે। ખરેખર શિવ સર્વવ્યાપી, સર્વજ્ઞ અને સર્વશક્તિમાન છે। શિવ પુરાણમાં કેટલા અધ્યાય છે? હાલમાં સનાતન કાલ શિવ ભક્તિના સાહિત્ય સંજય શિવ પુરાણના ભાગોને લઈને કેટલાક વિવાદો થઈ રહ્યા છે। તેના પ્રકરણો અથવા વોલ્યુમોની સંખ્યા અંગે અસ્પષ્ટતા જોવા મળે છે। શિવ પુરાણના ભાગો સંહિતા તરીકે ઓળખાય છે। એક મત મુજબ શિવ પુરાણમાં 6 અધ્યાય છે, જે છે વિદ્યાયેશ્વર સંહિતા, રુદ્ર સંહિતા,
શત્રુદ્ર સંહિતા, કોટિરુદ્ર સંહિતા, ઉમા સંહિતા અને કૈલાશ સંહિતા. અન્ય મતે શિવ પુરાણ 7 અધ્યાયોથી બનેલું છે. આ મતમાં વાયુ સંહિતાના વધારાના અધ્યાયનો ઉલ્લેખ છે. ત્રીજો અભિપ્રાય છે જે જણાવે છે કે શિવપુરાણમાં 8 અધ્યાય છે. જો કે તમામ વિવિધ અભિપ્રાયોમાં પ્રથમ 6 પ્રકરણોનો ક્રમ એ જ રહે છે. ચાલો જાણીએ શિવપુરાણના વિવિધ અધ્યાયો અથવા વિભાગો વિશે. એ પહેલા જો આપને વિડીયો પસંદ આવે તો એક લાઈક અને શેર કરો અને આવા જ ધર્મભક્તિના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી આવનારા દરેક વિડીયોના નોટિફિકેશન આપને મળતા રહે. ધન્યવાદ. શિવ પુરાણ અધ્યાય 1 વિદ્યાયેશ્વર સંહિતા. શિવ પુરાણ અધ્યાય 1 વિદ્યાયેશ્વર સંહિતા તરીકે ઓળખાય છે. વિદ્યાયેશ્વર સંહિતામાં શિવ પુરાણ વાંચવાના નિયમો, શિવ ઉપાસનાના નિયમો, શિવરાત્રિના ઉપવાસના નિયમો અને શિવલિંગની પૂજા કરવાના નિયમો સહિત રુદ્રાક્ષ ધારણ કરવાના નિયમો અને શિવને લગતા દાન અને તેનું મહત્વ જોવા મળે છે. આ પ્રકરણમાં જણાવવામાં આવ્યું છે કે સુતજી પ્રયાગમાં ઋષિઓ સાથે ધર્મનું ચિત્કાર કરી રહ્યા છે. આ ઉપરાંત વિદ્યાયેશ્વર સંહિતાના મુખ્ય ભાગો નીચે મુજબ છે. શિવ પુરાણનો પરિચય, સાધના પરના વિચારો, સાવન માસ, શિવ ભજન અને યોગ દ્વારા શિવની પ્રાપ્તિ જેવા વિષયો પર ધ્યાન. પૂજા પદ્ધતિ, શિવલિંગનું રહસ્ય અને મહત્વ અને શિવનું ભૌતિક સ્વરૂપ. પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાયનું મહત્વ. શિવલિંગની સ્થાપના કેવી રીતે કરવી, વૈદિક મંત્રો સાથે શિવની પૂજા કેવી રીતે કરવી. આવા વિષયો શિવપુરાણ વિદ્યાયેશ્વર સંહિતના અધ્યાય 1 માં કહેવામાં આવ્યા છે. શિવ પુરાણ અધ્યાય 2 રુદ્ર સંહિતા. મહાશિવ પુરાણના બીજા અધ્યાય રુદ્ર સંહિતાના કુલ 5 વિભાગ છે, જેમાં સૃષ્ટિ ખંડ, સતી ખંડ, પાર્વતી ખંડ, કુમાર ખંડ અને યુદ્ધ ખંડનો સમાવેશ થાય છે. શિવપુરાણ અધ્યાય 3 શરુદ્ર સંહિતા. શિવપુરાણનો ત્રીજો અધ્યાય શરુદ્ર સંહિતા તરીકે ઓળખાય છે. ભગવાન શિવના વિવિધ સ્વરૂપો અને તેમનું ગહન વર્ણન શત્રુદ્ર સંહિતામાં જોવા મળે છે. આ સંહિતામાં શિવનું વર્ણન તે બધા અવતારોમાં કરવામાં આવ્યું છે જેમાં તેમણે વિશ્વના ઉદ્ધાર માટે કાર્ય કર્યું છે. શિવના 5 અવતારોનું વર્ણન છે, જેમ કે સગેજાત, વામદેવ, તત્પુરુષ, અઘોર અને ઈશાન. તેમાં શિવના અર્ધનારીશ્વર સ્વરૂપ વિશે પણ વધુ વિગતવાર માહિતી છે. તેમાં નંદીના જન્મ અને અભિષેક સાથેના તેમના લગ્ન વિશેની વાર્તા છે. શિવના મહાકાલ અવતાર સહિત શિવના 11 રુદ્ર અવતારોનું વર્ણન શિવપુરાણની શત્રુદ્ર સંહિતામાં પણ જોવા મળે છે. શિવપુરાણ અધ્યાય 4 કોટિરુદ્ર સંહિતા. શિવપુરાણનો ચોથો અધ્યાય કોટિરુદ્ર સંહિતા તરીકે ઓળખાય છે. કોટિરુદ્ર સંહિતામાં શિવના 12 જ્યોતિર્લિંગનું મહત્વ અને તેમની પૂજા પદ્ધતિથી સંબંધિત સંપૂર્ણ માહિતી મળે છે. 12 જ્યોતિર્લિંગની ઉત્પત્તિ કેવી રીતે થઈ તે વિશેની માહિતી 12 જ્યોતિર્લિંગ સ્તોત્રમના અર્થો સાથે 12 જ્યોતિર્લિંગના શ્લોકો વગેરે કોટિરુદ્ર સંહિતામાંથી જ મેળવવામાં આવે છે. કાશી વિશ્વનાથની કથા. કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગની ઉત્પત્તિ, કાશીની ઉત્પત્તિ, કાશી વિશ્વનાથનો મંત્ર, કાશી વિશ્વનાથના રહસ્યો કોટિરુદ્ર સંહિતામાં જોવા મળે છે. મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગની કથા. મલ્લિકાર્જુનનો અર્થ અને મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગની પૂજા કેવી રીતે કરવી જેવી માહિતી પણ શિવ પુરાણના કોટિરુદ્ર સંહિતા ભાગમાં જોવા મળે છે. મહાકાલ જ્યોતિર્લિંગની કથા. મહાકાલ જ્યોતિર્લિંગનો અર્થ, મહાકાલના જન્મની કથાનો ઉલ્લેખ દેવ વ્યાસના શિવપુરાણમાં પણ છે. કેદારનાથ જ્યોતિર્લિંગ, ભીમાશંકર જ્યોતિર્લિંગ, ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ, ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ, રામેશ્વર જ્યોતિર્લિંગ, ઘુષ્મેશ્વર જ્યોતિર્લિંગ, નાગેશ્વર જ્યોતિર્લિંગ સહિત અન્ય તમામ 12 જ્યોતિર્લિંગની ઉત્પત્તિ સંબંધિત વાર્તા પણ જ્યોતિનાથ અને જ્યોતિર્લિંગથી લઈને વૈદ્યનાથ સુધી ઉપલબ્ધ છે. ભગવાન શંકરની પૂજા કરીને વિષ્ણુએ સુદર્શન ચક્ર મેળવ્યાની વાર્તાનો ઉલ્લેખ પણ આપણને મળી શકે છે. કોટિરુદ્ર સંહિતામાં શિવ ઉપાસના માટે ભગવાન વિષ્ણુ દ્વારા વાંચવામાં આવેલા શિવ સહસ્ત્રનામના સ્ત્રોતો, પદ્ધતિઓ અને ફાયદાઓ વિશે પણ માહિતી મળે છે. તે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટેના ઉપવાસ અને મંત્રો વિશેની માહિતીનો પણ અધિકાર આપે છે. વધુમાં કોટિરુદ્ર સંહિતામાં શિવરાત્રિ વ્રતની પદ્ધતિ અને શિવરાત્રિનો મહિમા પણ જણાવવામાં આવ્યો છે. શિવપુરાણ અધ્યાય 5 ઉમા સંહિતા. ઉમા સંહિતા ભગવાન શિવની ભક્તિ અને ઉપાસનાના ફળ વિશે માહિતી આપે છે.
શિવ પુરાણ ઉમા સંહિતાનો અધ્યાય 5 અને ભગવાન શિવના 108 નામ પાપ અને પુણ્ય સંબંધિત પ્રશ્નોના જવાબ આપે છે. માતા ઉમાના દેખાવ અને શુંભ નિશુંભના વધ વિશેની વિગતવાર વાર્તા પણ શિવ પુરાણમાંથી ઉપલબ્ધ છે. તદુપરાંત વ્યક્તિએ સ્વર્ગ પ્રાપ્ત કરવા માટે કેવી રીતે ક્રિયાઓ કરવી જોઈએ અને દાન પુણ્ય સંબંધિત તમામ પગલાં, આ વિવિધ વિગતો ઉમા સંહિતામાંથી છે. ઉમા સંહિતામાં પાપોને દૂર કરવાના ઉપાયો અને ભૂલોના પસ્તાવાનો પણ ઉલ્લેખ છે. મૃત્યુ પર વિજય મેળવીને અમૃત પ્રાપ્ત કરવા માટેની ચારેય માપી શકાય તેવી પ્રથાઓનું જ્ઞાન, જેમ કે પ્રાણાયામ, ભમરની મધ્યમાં અગ્નિનું ધ્યાન, મૌન વડે શ્વાસ લેવો અને વાંકી જીભ વડે જીભની ઘંટડીને સ્પર્શ કરવો. શિવ પુરાણ માત્ર આટલું જ સીમિત નહીં. દેવી ઉમા, મહાલક્ષ્મી, સરસ્વતી અને કાલી અવતાર સાથે જોડાયેલી વાર્તા હિન્દી સાહિત્યમાં શિવ પુરાણના 5મા અધ્યાયમાં પણ જોવા મળે છે. શિવ પુરાણ અધ્યાય 6 કૈલાસ સંહિતા. કૈલાસ સંહિતામાં આપણને શિવભક્તિના વિવિધ નિયમો વિશે માહિતી મળે છે. વૈરાગ્યને આત્મસાત કરીને અને શિવની ભક્તિમાં લીન થતાં પહેલાં તમે કૈલાસ સંહિતામાંથી શિવની પૂજા કરવાના નિયમોનું જ્ઞાન મેળવો છો. અહીં સંન્યાસ લેવાની શાસ્ત્રીય પદ્ધતિ વિશે પણ માહિતી મળે છે. કૈલાસ સંહિતામાં પણ ગણપતિની પૂજા, તત્વશુદ્ધિ, સાવિત્રીની પૂજા વગેરેનો ઉલ્લેખ છે. શિવ પુરાણ અધ્યાય 7 વાયુ સંહિતા. વાયુ સંહિતા શિવ પુરાણનો છેલ્લો ભાગ છે, પરંતુ વાયુ સંહિતામાં 2 વિભાગો છે. શિવ પુરાણ અધ્યાય 7 વાયુ સંહિતા પૂર્વાખંડ. વાયુ સંહિતાના સંપૂર્ણ વિભાગમાં આપણે સુતજી, ઋષિઓ અને બ્રહ્મા અથવા પરમ વ્યક્તિ વચ્ચેના પ્રશ્નો અને જવાબો શોધીએ છીએ. ઋષિઓના જવાબમાં બ્રહ્મા રુદ્ર ભગવાન શિવને સર્વોચ્ચ વ્યક્તિ તરીકે દર્શાવે છે. આ ઉપરાંત આપણે વાયુ સંહિતાના આ વિભાગમાં અર્ધનારીશ્વરના સ્તોત્રો અને મા દુર્ગા દ્વારા શુંભ નિશુંભની હત્યાની વાર્તા પણ જોવા મળે છે. શિવ પુરાણ અધ્યાય 7 વાયુ સંહિતા ઉત્તરખંડ. વાયુ સંહિતાના આ વિભાગમાં વાયુદેવ સુતજી અને અન્ય ઋષિઓના પ્રશ્નોના જવાબ આપે છે. શિવ પુરાણ ભાગ 7 વાયુ સંહિતા ઉત્તરખંડમાં ઉપમન્યુ દ્વારા શ્રી કૃષ્ણને પાશુપત શસ્ત્રનું વર્ણન મળે છે. અહીં માતા શિવના ઉમા બ્રહ્મા સ્વરૂપની સર્વવ્યાપકતાનું પણ વર્ણન છે. શિવ પુરાણના આ વિભાગમાં શિવના ઉપવાસ, પ્રસાદ અને હવન યજ્ઞ સંબંધિત માહિતી પણ જોવા મળે છે. મિત્રો, આપને આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જણાવો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય.